હેલો મિત્રો, તો બધાને રામ રામ ને સીતારામ. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો આપણે આ માંડવી ઉગી ગઈ છે, 20 નંબર માંડવી છે. આ કટકીમાં ઉગી ગઈ એકદમ મસ્ત પાંદડા, તમે જોઈ શકો. આ માંડવી આ કટકીમાં ને આપણે આ શેક જઈએ તો આપણે આ બીજી કટકી એમાં પણ મસ્ત ઉગી ગઈ માંડવી ને મોટું ખેતર ના જઈને તમને મળીએ મિત્રો. તો આમાં ઉગી ગઈ છે, તમે જોઈ શકો. ને આ છે આપણું મોટું ખેતરમાં બાજુના ખેતર પણ માંડવી વાવી દીધી. એક સાઈડ લગભગ બાકી રહી ગઈ હતી, એમાં હવે પાણી વારે ગયો વ્લોગમાં. તો હું ઘેર પૂકી ગયો ને હું તો દેખાડવાનો છો કે આપણા પાસે કાશભાઈ પણ હે અહીંયા ઠેક્યા કે કોઈ ટાઈયા બીજા આવે ને સારા ન કરે, એટલે જો હા એક બે કાશભાઈ હો, એક અહીંયા ને એક અહીંયા છે. આ બે મસ્ત અંદર હેવાર ખાય ને હોય ને પાછું આ માથે પાટિયા રાખી દીધા ને જાર બાંધી દીધી, નો નીકળે એટલે પછી એને કરે ને હું ઢાંકી દે. મિત્રો, તો આપણા આંબામાં છેલ્લો ફાલ એટલે કે 3 કેરી ગઈ છે. આખી કેરી પાકી ગઈ, અંબાવી 3 કેરી છે. બાકી 2 હે આપણે કલમી આંબો હતો, કલમી આંબા પાસે આપણે ના જઈએ. મિત્રો, આ આપણો કલમી આંબો છે ને આમાં એક જ કેરી આવી છે. એવું તો દેખાડ અહીંયા છે કેરી, આ છે આ કોથળીમાં રોગી રાખી દીધી. એ ભાવ પાકું આવી ગયા દેખાડે લે. આ તો તૂટા ગઈ એકલી. તો આ આપણી પેલી આંબાની કેરી છે. આ તો આઈડિયા ભેગી જ કે તને તૂટા ગઈ, અને એક બે દી રાખી દી ફ્રીજમાં એટલે આખી પાકી જાય. ને અહીંયા આપણી કેર છે, કેર આવે મિત્રો. તો અહીંયા જેમ કે લીમડો ઉગ્યો, ઝીણકો લીમડો, આમાંથી ફૂલ ખરી જાય. હવે આપણો મોટો લીમડો છે, જેમ કે પેરુડી ને એવું બધું છે. તો આપણે આ કેરીને આગળ મોરવાની છે, ફ્રીજમાં નથી મૂકવી, તો આપણે મોરીને તમને બતાવું મિત્રો. તો કેરી મોરાઈ ગઈ છે, તમે જોઈ શકો. આ કેરી છે આપણી મોરાઈ ગઈ આગળ એકદમ મસ્ત. મિત્રો, તો આપણે ખાઈ લીધી છે કેરી ને આપણે અહીંયા આવી ગયા છે સીતાફળ, તમે જોઈ શકો. એક અહીંયા છે, અહીંયા છે, મતલબ આવી ગયો સીતાફળ. પછી આપણે રોકડા હે પણ આપણે વધારે કરવાનો વિચાર છે. હા, ઉપર નારિયેળ આવી ગયા. તો આજના વ્લોગમાં એટલું હતું. તો મજા આવી તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો. મળીએ નવા વ્લોગમાં.